આણંદમાં ખંભાતના વતરા વટાદરામાં ઝેરી ગેસથી હાહાકાર થયો. ઝેરી ગેસના કારણે 500 વીઘાથી વધુ જમીનમાં પાકને નુકસાન થયું છે. ઝેરી ગેસના કારણે ડાંગરના પાકને પણ નુકસાન થયું છે. ઝાડ પર બેઠેલા પક્ષીઓ પણ મોતને ભેટ્યા છે. કલમ સ્થળની જય કેમિકલ કંપનીને પણ ઝેરી ગેસ છોડવાનો આરોપ છે. ઝેરી ગેસના કારણે લોકોને શ્વાસ લેવામાં સમસ્યા છે. વારંવારની રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થવાનો આરોપ છે. કંપની અનેકવાર આવી રીતે ગેસ છોડી ચૂકી હોવાનો પણ આક્ષેપ છે. ખેડૂતોએ આ અંગે સાંસદને પણ જાણ કરતા તપાસના આદેશ અપાયા છે. સાંસદ મિતેશ પટેલે તપાસના આદેશ પણ આપ્યા છે. તરત જ આ ન્યૂઝ મળતા અમારી ટીમ ત્યાં આગળ ખંભાત ખાતે પહોંચી ગઈ છે અને હાલ ઇન્સ્પેક્શન ચાલુ છે. બરાબર, એ તો ત્યાં જેટલી બી કંપનીઝ છે એ બધાનું ઇન્સ્પેક્શન કરી ત્યાંનું એર પોલ્યુશન મોનિટરિંગ અમે મોનિટરિંગ કરશું. અને ઘટનાની પ્રાથમિક માહિતી શું છે? ઘટનાની પ્રાથમિક માહિતી એવી છે કે ત્યાં આગળ કલમસરમાં જે ઇન્ડસ્ટ્રીઝ આવી છે એના કારણે આસપાસના પાકને નુકસાન થયું છે અને પક્ષીઓ મર્યા છે. અત્યારે આપણી ટીમ પહોંચી છે, આગળ કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે? અત્યારે ટીમ પહોંચી છે, એ લોકોએ ત્યાંની જે કંપની છે એનું મોનિટરિંગ કરશે અને એરના મોનિટરિંગના રિઝલ્ટના બેઝ પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.